વેલકમ બેક। તો હવે થોડી જ મિનિટો બાકી છે કે જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હવે સોમનાથની ધરતી પર જોવા મળશે અને એક ઐતિહાસિક ક્ષણો નિહાળવા માટે લોકોનો જમાવડો પણ જોવા મળી રહ્યો છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત છે તો સોમનાથમાં કરવા માટેની તૈયારીઓ હવેજી સર્કલ સુધી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે। અલગ અલગ સાંસ્કૃતિક ઝાંખીઓ છે તે અહીંયા બતાવવામાં આવશે, દર્શાવવામાં આવશે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું અહીંયા સ્વાગત છે તે કરવામાં આવશે અને હવે આ ઐતિહાસિક ક્ષણ છે તે બનવા જઈ રહી છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2 દિવસ ગુજરાતના પ્રવાસે છે ને તેઓ હવે અહીંયા સોમનાથ ખાતે આજે પહોંચી રહ્યા છે। સોમનાથ મંદિરના પુનર્નિર્માણના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત સોમનાથ અમૃત પર્વ 2026માં તેઓ સહભાગી થવા માટે અહીંયા પહોંચી રહ્યા છે। હવે થોડી જ મિનિટોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમનાથના શરણે છે તે પહોંચવાના છે। પ્રધાનમંત્રી આજે પ્રથમ જ્યોતિર્લિંગ એવા ભગવાન સોમનાથના શરણે પહોંચશે અને આ કાર્યક્રમમાં સહભાગી થશે। મંદિર પરિસરમાં પવિત્ર કુંભાભિષેકનું આયોજન કરવામાં આવ્યું છે ને જેમાં પણ તેઓ ભાગ લેવાના છે। તેમના દ્વારા વિશેષ મંત્રોચ્ચાર પૂજા અર્ચના છે તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવશે। આ પવિત્ર દિવસે પીએમ મોદીના હસ્તે મંદિરના શિખર પર 11 પવિત્ર તીર્થોના જળથી ઐતિહાસિક કુંભાભિષેક અને ધ્વજારોહણ પણ કરવામાં આવવાનું છે। સોમનાથમાં ભવ્ય રોડ શો અને ત્યારબાદ વાયુસેનાના સૂર્યકિરણ એર શો પણ એનો નજારો અદભુત જોવા મળશે અને અલગ અલગ જિલ્લાઓમાંથી લોકો અહીંયા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની એક ઝલક નિહાળવા માટે લોકો પહોંચી રહ્યા છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હવે થોડી જ મિનિટોમાં, થોડી જ ક્ષણોમાં અહીંયા પહોંચી રહ્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમને આવકારવા માટે પહોંચ્યા છે। હેલિપેડ ખાતે હવે પ્રધાનમંત્રી મોદી અહીંયા સોમનાથ ખાતે પહોંચવાના છે અને ત્યારબાદ તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે। ભવ્ય રોડ શો અને લોકોનું અભિવાદન જે છે નરેન્દ્ર મોદી અને તેમને નિહાળવા માટે, તેમને આવકારવા માટે, તેમનું સ્વાગત કરવા માટે લોકો પણ અહીંયા પહોંચ્યા છે। તમામ જે તૈયારીઓ છે તે પણ અહીંયા જોવા મળી રહી છે। અલગ અલગ જે સાંસ્કૃતિક કાર્યક્રમો છે તે દર્શાવવામાં આવી રહ્યા છે, કલાકૃતિઓ છે તે દર્શાવવામાં આવી રહી છે ને આ તમામ તૈયારીઓ ઘણા દિવસોથી સોમનાથ ખાતે જોવા મળી રહી હતી ને હવે આખરે એક ક્ષણ, ઐતિહાસિક ક્ષણ છે તેનો અવસર આવી ચૂક્યો છે ને હવે પ્રધાનમંત્રી સોમનાથના શરણે છે તે અત્યારે હવે થોડી જ મિનિટોમાં પહોંચવાના છે। ભવ્ય રોડ શો અહીંયા કરવામાં આવશે અને હવે રેલિંગની બંને સાઈડ લોકોનો જે જમાવડો છે તે જોવા મળી રહ્યો છે। વહેલી સવારથી જ પ્રધાનમંત્રીને આવકારવા માટે, પ્રધાનમંત્રીને જોવા માટે, પ્રધાનમંત્રીની એક એક ક્ષણ કેમેરામાં કેદ કરવા માટે લોકો અહીંયા વહેલી સવારથી પહોંચ્યા છે। વિશેષ પૂજા અર્ચના કર્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અહીંયાથી જાહેર સભાને પણ સંબોધન કરવાના છે। એટલે કે સોમનાથ હેલિપેડ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું આગમન થઈ ચૂક્યું છે। હેલિપેડથી સોમનાથ મંદિર હવેજી સર્કલ સુધી જે ભવ્ય રોડ શો છે તેનું આયોજન છે તે કરવામાં આવ્યું છે અને આ ભવ્ય રોડ શો પ્રધાનમંત્રી કરવાના છે જેને લઈને બંને સાઈડની જે રેલિંગ છે તે બનાવવામાં આવી છે। સુરક્ષા બંદોબસ્ત પણ અહીંયા જોવા મળી રહ્યો છે અને આ રેલિંગની બંને સાઈડ હવે લોકો છે તે જોવા મળી રહ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને નિહાળવા, તેમને આવકારવા, તેમનું સ્વાગત કરવા માટે। સોમનાથ મહાદેવ મંદિરમાં હોમાત્મક અતિરુદ્ર યજ્ઞની પૂર્ણાહુતિમાં પણ પીએમ મોદીના હસ્તે જે બીડું છે તે હોમાશે। પવિત્ર કુંભાભિષેક વિધિમાં પ્રધાનમંત્રી અહીંયા સહભાગી થવાના છે। એટલે કે ઇતિહાસમાં પ્રથમ વખત એવું કહી શકાય કે 11 તીર્થોના જળનું જે કુંભાભિષેક આજે અહીંયા થવાનું છે, ધ્વજારોહણ છે તે ખાસ થવાનું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે। આજે સોમનાથ મહાદેવની વિશેષ પૂજા, વૈદિક મંત્રોચ્ચાર અને ધાર્મિક કાર્યક્રમોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાજરી આપવાના છે। સોમનાથના સદભાવના ગ્રાઉન્ડ ખાતે વિશાળ જાહેર જનસભાને તેઓ સંબોધન કરવાના છે અને જેની બળવત્તર જે આયોજનો છે, તૈયારીઓ છે તે કરી દેવામાં આવી છે અને આ સમગ્ર કાર્યક્રમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો મંદિર પરિસરમાં પવિત્ર કુંભાભિષેક વિધિમાં પણ તેઓ આજે ભાગ લેવાના છે। વિશેષ પૂજા અર્ચના, મંત્રોચ્ચાર સાથે આ પૂજા અર્ચનાનું આયોજન કરવામાં આવ્યું છે। 11 તીર્થોના જળ થકી તેઓ આજે આ કુંભાભિષેક છે તે કરવાના છે। એટલે કે આ સમગ્ર કાર્યક્રમ વિશેષ આયોજનો છે તે કરવામાં આવ્યા છે અને ત્યારબાદ આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વડોદરા ખાતે પણ પહોંચવાના છે। સોમનાથથી તેઓ સીધા સર્કિટ હાઉસ ખાતે જશે ને ત્યાં બપોરના ભોજન બાદ તેઓ સીધા જ વડોદરા જવા માટે રવાના થવાના છે પરંતુ તે પહેલા સોમનાથના આ ઐતિહાસિક ક્ષણો અને તેને જ કેદ કરવા માટે હવે લોકો પણ પહોંચી રહ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આવકારવા। અહીંયા સુરક્ષા વ્યવસ્થા બંદોબસ્ત પર પૂરજોશમાં જોવા મળી રહ્યો છે। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને બંગાળમાં ભવ્ય જીત બાદ પ્રધાનમંત્રીની આ ગુજરાતની પહેલી મુલાકાત।
સંવાદદાતા રોહિત બારડ વધુ વિગતો સાથે ફોન લાઈન પર જોડાયા છે. રોહિત, હવે લોકો આ ઐતિહાસિક ક્ષણને નિહાળવા માટે, પ્રધાનમંત્રીને આવકારવા માટે ઉત્સુક બની રહ્યા છે, આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. હવે એક ક્ષણો છે તે જે હવે એ નજીક આવી રહી છે અને પ્રધાનમંત્રી સોમનાથ ખાતે પહોંચવાના છે. રોહિત, શું અપડેટ મળી રહ્યા છે હાલ? ચોક્કસ ખાસ કરીને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી છે તે હાલ સોમનાથ હેલિપેડ ખાતે પહોંચી ચૂક્યા છે. ખાસ કરીને લોકો આતુરતાથી પ્રધાનમંત્રીની રાહ જોઈને બેઠા છે. પ્રધાનમંત્રી દ્વારા પણ જે ભવ્ય રોડ શો છે જે ખાસ કરીને સોમનાથની અંદર કરવામાં આવશે, તે ભવ્ય રોડ શો ની અંદર ઐતિહાસિક બનાવવા માટે મોટી સંખ્યામાં લોકો છે તે હાલ ખાસ કરીને સોમનાથ ખાતે પહોંચી ચૂક્યા છે. ખાસ કરીને બંગાળી લોકો છે તે પણ સોમનાથ ખાતે આવી પહોંચ્યા છે અને અલગ અલગ નૃત્ય છે તે અત્યારે સોમનાથના સાનિધ્યમાં થઈ રહ્યા છે. જી બિલકુલ રોહિત, એટલે કે ખૂબ જ વિશેષ અને ગર્વની વાત કહી શકાય કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી ગુજરાતમાં એમાં જીત હાંસિલ કર્યા બાદ અને બંગાળમાં પણ આટલી ભવ્ય જીત મેળવ્યા બાદ હવે જે લોકો છે તે પણ પ્રધાનમંત્રીને એક એવી નજરે જોઈ રહ્યા છે કે એ દેશના વડાપ્રધાન અને જે પ્રકારે ગૌરવ સાથે તેમને આવકારવા માટે થનગની રહ્યા છે. રોહિત, લોકો સાથે પણ વાતચીત કરવાનો જે પ્રકારે પ્રયત્ન કર્યો આપણે અને લોકો હવે પ્રધાનમંત્રીની એક ઝલક નિહાળવા માટે આતુર બન્યા છે. રોહિત, ચોક્કસથી ખાસ તો પ્રધાનમંત્રી સોમનાથ અને ખાસ તો સોમનાથ મંદિર સુધી મોટી સંખ્યામાં લોકો બંને સાઈડ ઉપર અત્યારે લોકો ઉભા છે. પ્રધાનમંત્રીને આવકારવા માટે લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. બંગાળનું જે ઇલેક્શન છે તેની અંદર જે ભવ્ય જે જીત મળી છે તેને લઈને ખાસ કરીને જે પ્રધાનમંત્રી અત્યારે સોમનાથ દર્શન કરવા માટે આવી રહ્યા છે. સોમનાથની અંદર અત્યારે રંગેચંગે આખું સોમનાથ હર હર મહાદેવના નારાથી ગુંજી રહ્યું છે. તેની સાથે સાથે જે પ્રધાનમંત્રી આવી રહ્યા છે તેને આવકારવા માટે પણ ખાસ કરીને લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તેની સાથોસાથ આજે જે કુંભ અભિષેક જે ભગવાન સોમનાથ મહાદેવના મંદિર ઉપર જે થવાનો છે તેને પણ લોકો નિહાળવા માટે આવી રહ્યા છે. જ્યારે પ્રધાનમંત્રી મંદિરની અંદર જયારે દર્શન કરી રહ્યા હશે ત્યારે ભવ્ય સૂર્ય કિરણ એર શો છે તે ખાસ કરીને થવાનો છે. તે એર શો ને નિહાળવા માટે પણ લોકો ખાસ કરીને મોટી સંખ્યામાં અત્યારે સોમનાથ ખાતે છે અને લોકોની અંદર એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બિલકુલ રોહિત, વિગતો સાથે જોડાયા તે બદલ આપનો આભાર. તો હવે જે પ્રકારના દ્રશ્યો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અહીંયા પહોંચી ચૂક્યા છે ને હવે થોડી જ વારમાં ભવ્ય રોડ શોની શરૂઆત થશે. રેલિંગની બંને સાઈડના એ દ્રશ્યો કે જ્યાં લોકો પ્રધાનમંત્રીની એક ઝલક નિહાળવા માટે જોઈ શકો છો. આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો. જે પીએમ મોદીનો રોડ શો છે તે શરૂ થયો છે. હાલ કાફલો છે તે સોમનાથ મંદિર તરફ આગળ વધી રહ્યો છે અને પીએમ મોદીનું સ્વાગત છે તે કરવામાં આવી રહ્યું છે, અભિવાદન છે તે કરવામાં આવી રહ્યું છે. આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો. પીએમ મોદીના કાફલાના આ દ્રશ્યો છે. મુખ્યમંત્રી અને ડેપ્યુટી મુખ્યમંત્રી છે તે પણ હાલ જે આ પીએમ મોદીના કાફલા સાથે જોડાયેલા જોવા મળી રહ્યા છે. આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો. જે પ્રમાણેના દ્રશ્યો છે હાલ પીએમ મોદી છે તે હાલ આવી રહ્યા છે અને લોકોનું અભિવાદન છે તે કરવામાં આવી રહ્યું છે. પીએમ મોદીનો રોડ શો છે તે હાલ ચાલુ થયો છે અને પીએમ મોદીનું ભવ્ય સ્વાગત છે તે કરવામાં આવી રહ્યું છે. પીએમ મોદીનો કાફલો છે તેનું સ્વાગત છે તે કરવામાં આવી રહ્યું છે. દ્રશ્યો જોઈ શકો છો. જે પ્રમાણેના દ્રશ્યો જોવા મળી રહ્યો છે. જે પીએમ મોદી છે અને તેમનું અભિવાદન છે તે કરવામાં આવી રહ્યું છે. હાલ પીએમ મોદી છે તે જે હાલ ચોક્કસથી જોઈ શકાય છે જે પ્રમાણેનું દ્રશ્ય છે. તો પ્રધાનમંત્રી પહોંચી ચૂક્યા છે ને ભવ્ય રોડ શોની શરૂઆત અને ડમરૂ વગાડીને તેમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે. જે પ્રકારે હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સાથે જ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની પણ ઉપસ્થિતિ અહીંયા જોવા મળી રહી છે અને ધીરે ધીરે એ રોડ શો આગળ વધી રહ્યો છે અને લોકો પ્રધાનમંત્રીને નિહાળી રહ્યા છે. જે ક્ષણની લોકો રાહ જોઈ રહ્યા હતા, પ્રધાનમંત્રીને આવકારવા માટે જે લોકો થનગની રહ્યા હતા, તે હવે એ ક્ષણ છે તે આવી છે અને હવે પ્રધાનમંત્રી ધીરે ધીરે આ ભવ્ય રોડ શો સાથે ધીરે ધીરે આગળ વધી રહ્યા છે અને જે પ્રકારે ડમરૂ વગાડીને તેમનું ભવ્ય સ્વાગત છે તે કરવામાં આવી રહ્યું છે. અલગ અલગ સાંસ્કૃતિક કલાકૃતિઓ દર્શાવીને તેમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે. સોમનાથમાં ભક્તિનો આ મહાસાગર જોવા મળી રહ્યો છે.
સોમનાથનું સ્વાભિમાન પર્વ જેની ઉજવણી થઈ રહી છે. 75 વર્ષના વર્ષગાંઠની ઉજવણી કરવા માટે ખુદ પ્રધાનમંત્રી દિલ્હીથી સોમનાથ ખાતે પધાર્યા છે અને હવે સોમનાથ મહાદેવના જે શરણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચ્યા છે ને તેમનું આવકારવા માટે હવે લોકો થનગની રહ્યા છે અને હવે આ ભવ્ય રોડ શો ડમરૂ વગાડીને તેમની આગતા સ્વાગતા તેમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે. રેલિંગની બંને સાઈડના દ્રશ્યો કે જ્યાં લોકોની પણ ભારે ભીડ જોવા મળી રહી છે. અલગ અલગ જિલ્લાએથી પ્રધાનમંત્રીને નિહાળવા માટે લોકો અહીંયા પહોંચ્યા છે પ્રધાનમંત્રીને જોવા માટે અને હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે. ખાસ કરીને જે સુરક્ષા વ્યવસ્થા બંદોબસ્ત અને હવે આ ભવ્ય રોડ શો બાદ પ્રધાનમંત્રી વૈદિક મંત્રોચ્ચાર સાથે અહીંયા પૂજા અર્ચના કરશે. કુંભાભિષેકનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે અને તે જ પહેલાના દ્રશ્યો કે જ્યાં સોમનાથ ખાતે મોટી સંખ્યામાં જનમેદની ઉમટી છે. લોકોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચી ચૂક્યા છે સોમનાથના શરણે અને જ્યાં તેમનું ભવ્ય સ્વાગત છે તે કરવામાં આવી રહ્યું છે. અલગ અલગ જે કલાકૃતિઓ છે તે દર્શાવવામાં આવી રહી છે તો ક્યાંક ડમરૂ વગાડીને તેમનું સ્વાગત છે તે કરવામાં આવી રહ્યું છે. લોકો પહોંચ્યા છે જેમનું અભિવાદન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઝીલી રહ્યા છે. ખુલ્લી જીપમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્યાં જોવા મળી રહ્યા છે અને લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે તો લોકો પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળવા માટે અત્યાર સુધી આતુર બન્યા હતા અને જે આતુરતાનો અંત આખરે હવે આવ્યો છે ને પ્રધાનમંત્રી સોમનાથના શરણે પહોંચ્યા છે. પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચ્યા. તેમની આગતા સ્વાગતા અને તેમનું ભવ્ય આ સ્વાગત છે તે કરવામાં આવ્યું. ડમરૂ વગાડીને તેમનું આ ભવ્ય સ્વાગત અહીંયાથી એમની શરૂઆત થઈ છે. ભવ્ય રોડ શોની શરૂઆત થઈ ચૂકી છે. ધીમે ધીમે આ રોડ શો છે તે આગળ વધી રહ્યો છે અને આ ભવ્ય રોડ શો બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અહીંયા પૂજા અર્ચના કરશે. વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજા અર્ચના છે તે કરવામાં આવશે. ત્યારબાદ તેઓ 11 તીર્થોના જળ દ્વારા કુંભાભિષેકનું પણ વિશેષ આયોજન ધ્વજારોહણ પણ આજે કરવામાં આવશે ને આ તમામ જે તૈયારીઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગમનને લઈને આ તમામ તૈયારીઓ છે તે અગાઉ કેટલાક દિવસોથી ચાલી રહી હતી ને હવે પ્રધાનમંત્રી સોમનાથના શરણે પહોંચી ચૂક્યા છે અને લોકોમાં પણ એ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને થોડીવારમાં સોમનાથ દાદાના દર્શન કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. લોકોમાં પણ અનેરો ઉત્સાહ વ્યાપ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની એક ઝલક નિહાળવા માટે એ ઐતિહાસિક ક્ષણને પોતાના કેમેરામાં કેદ કરવા માટે લોકો અલગ અલગ જિલ્લાઓમાંથી અહીંયા ઉમટ્યા છે. પ્રધાનમંત્રીને જોઈ રહ્યા છે અને પોતાની આંખે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જોવાનો આ લહાવો લોકો ચૂકવા નથી માંગતા અને તેથી જ વહેલી સવારથી જે રેલિંગો બાંધી છે ને તે બંને સાઈડ લોકોનો જમાવડો છે તે જોવા મળી રહ્યો છે. એક અનેરો ઉત્સાહ એક અનેરો માહોલ આજે સોમનાથ ખાતે જોવા મળી રહ્યું છે. ભવ્ય રોડ શોની શરૂઆત થઈ ચૂકી છે અને રોડ શો ધીરે ધીરે આગળ વધી રહ્યો છે. દાદાના દ્વારે દેશના પ્રધાન પહોંચી ચૂક્યા છે અને લોકો પણ તેમને આવકારવા માટે ઉત્સુક બની રહ્યા છે. થનગની રહ્યા છે ને હવે તેમનું આ ભવ્ય સ્વાગત છે તે કરવામાં આવી રહ્યું છે. મંદિર પરિસરના પણ જે દ્રશ્યો થોડીવાર પહેલા સામે આવ્યા તે પણ એક અદભુત અને અલૌકિક છે કારણ કે અંદરની પણ વિશેષ જે શણગાર વિશેષ જે પૂજા અર્ચના અને આજે વૈદિક મંત્રોચ્ચાર સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અહીંયા પૂજા અર્ચના કરવાના છે. આ મંદિર છે તેને શણગાર કરવામાં આવ્યો છે. મંદિર જાણે કે આજે જળ હળી ઉઠ્યું હોય તે પ્રકારના દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે. 11 તીર્થના જે જળ દ્વારા જે આજે કુંભાભિષેક અને તેના પણ આ દ્રશ્યો કે જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ કાર્યક્રમમાં ભાગ લેવાના છે. ધ્વજારોહણ પણ કરવામાં આવશે. શક્તિ અને ભક્તિનો આ અનેરો માહોલ છે તે અહીંયાથી જોવા મળી રહ્યો છે. હેલીપેડથી હમીરજી સર્કલ સુધી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આ ભવ્ય રોડ શો જોવા મળી રહ્યો છે અને આ રોડ શો ધીરે ધીરે આગળ વધી રહ્યો છે. મોટી સંખ્યામાં જનમેદની છે તે અહીંયા જોવા મળી રહી છે અને આ બંને અલગ અલગ દ્રશ્યો કે જ્યાં મંદિર પરિસરમાં પણ લોકોનો એ જ પ્રકારનો જમાવડો છે તે જોવા મળ્યો હતો થોડીવાર પહેલા અને હર હર મહાદેવના નાદ સાથે મંદિર પરિસર પર ગુંજી ઉઠ્યું હતું અને બીજી બાજુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના એ ભવ્ય રોડ શોના દ્રશ્યો કે જ્યાં તેમની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ અહીંયા ઉપસ્થિત જોવા મળી રહ્યા છે. ખુલ્લી જીપમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે. સંવાદદાતા રોહિત ફોન લાઈન પર જોડાયેલા છે. રોહિત, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચી ચૂક્યા છે સોમનાથના શરણે, લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે. રોહિત,
જે ચોક્કસથી ખાસ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલ તો ત્રિવેણી ખાતે પહોંચી ચૂક્યા છે. ત્રિવેણીથી લઈને સોમનાથ મંદિર સુધી જે ભવ્ય જે રોડ શો પ્રધાનમંત્રીના આગમનને લઈને કર્યો છે તેને લઈને પ્રધાનમંત્રી ખાસ તો ખુલ્લી જીપ્સીની અંદર સવાર થયા છે અને ભવ્ય રોડ શો છે અત્યારે ચાલી રહ્યો છે. પ્રધાનમંત્રીને આખો ઉપવાસ પૂર્વક લોકો રાહ જોઈ રહ્યા હતા. વહેલી સવારથી લોકો રાહ જોઈ રહ્યા હતા. હવે પ્રધાનમંત્રી ખાસ રોડ શો ની અંદર જોવા મળી રહ્યા છે. તેને લઈને લોકોની અંદર અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખાસ તો થોડીક જ ક્ષણોમાં હવે પ્રધાનમંત્રી છે તે ખાસ કરીને સમચક્ર થઈ અને સીધા સોમનાથ મંદિર ખાતે પહોંચશે. તેને લઈને અમરજી સર્કલ સહિતના જે વિસ્તારો છે તેની અંદર મોટી સંખ્યામાં જે પરંપરાગત છે કે જે લોકોનું જે નૃત્ય હોય છે તે અત્યારે લોકો કરી રહ્યા છે અને પ્રધાનમંત્રીને આવકારી રહ્યા છે. હવે થોડીક ક્ષણોમાં જ પ્રધાનમંત્રી સોમનાથ મંદિર ખાતે પહોંચશે અને સોમનાથ મહાદેવના દર્શન કરશે. ત્યારે પણ ખાસ કરીને લોકો છે તે પ્રધાનમંત્રીનું અભિવાદન ઝીલશે. જી બિલકુલ રોહિત, વિગતો સાથે જોડાયા તે બદલ આપનો આભાર. તો દાદાના દ્વારે દેશના પ્રધાન પહોંચી ચૂક્યા છે અને આ ભવ્ય રોડ શો ધીરે ધીરે આગળ વધી રહ્યો છે. ખુલ્લી જીપમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, તેમની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિ જોવા મળી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખુલ્લી જીપમાં લોકોનું અભિવાદન ઝીલ્યું છે અને લોકો પણ તેમને નિહાળવા, તેમની એક ક્ષણ પોતાના કેમેરામાં કેદ કરવા માટે વહેલી સવારથી અલગ અલગ જિલ્લામાંથી અહીંયા ઉમટ્યા છે અને આ ભવ્ય રોડ શો ધીરે ધીરે છે આગળ વધી રહ્યો છે. ડમરૂના નાદ સાથે તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે. ખાસ વિશેષ આયોજન છે તે અહીંયા કરવામાં આવ્યું હતું. અલગ અલગ જે સાંસ્કૃતિક કલાકૃતિઓ દર્શાવવામાં આવી છે.